શું તમારો HSGનો રિપોર્ટ બતાવે છે કે તમારી બંને ફેલોપિયન ટ્યુબ બંધ છે અને તમને ડર છે કે હવે તમે ક્યારેય નેચરલ રીતે માં નહીં બની શકો? તો વેઇટ, ઓપરેશન કરાવતા પહેલા આ વિડીયો ધ્યાનથી જુઓ. ફેલોપિયન ટ્યુબ એટલે કે ગર્ભની એ જગ્યા જ્યાં એગ્સ અને સ્પર્મ સાથે મળે છે અને ફર્ટિલાઇઝ થાય છે. જ્યારે આ રસ્તો બંધ થાય ત્યારે પ્રેગ્નન્સી નેચરલ રીતે રહેવી અશક્ય બની જાય છે. હું સમજુ છું કે આ ડાયગ્નોસિસ પછી તમને કેટલું સ્ટ્રેસ થાય છે. ઘણી મહિલાઓ ટ્યુબ ખોલાવવાના ઓપરેશન માટે લાખો રૂપિયાનો ખર્ચો કરી નાખે છે, પણ છતાં રિઝલ્ટ મળતું નથી, જે ખૂબ જ નિરાશાજનક હોય છે. સમજો, બ્લોકેજ કયા ટાઈપનું છે એ વધારે મહત્વનું છે. જો માઇનોર એડેશન્સ હોય તો લેપ્રોસ્કોપીથી ટ્યુબ ખુલી શકે છે, પણ જો બ્લોકેજ કોર્નોલમાં હોય એટલે કે યુટ્રસના કોર્નરમાં હોય અથવા તો ટ્યુબની અંદર પાણી ભરાયું હોય, જેને મેડિકલ લેંગ્વેજમાં હાઇડ્રોસાલ્પિંગ્સ કહેવામાં આવે છે, તો સર્જરીનો સક્સેસ રેટ ખૂબ ઓછો થઈ જાય છે. હાઇડ્રોસાલ્પિંગ્સ વાળા કેસમાં ખરાબ ટ્યુબમાંથી ગંદુ પાણી ટ્યુબ થ્રુ ગર્ભાશયની અંદર આવે છે, જેથી કરીને તે એમ્બ્રિયોને પણ ડિસ્ટ્રોય કરી શકે છે. એટલે આવા કેસમાં ટ્યુબને ક્લિપ કરવી અથવા તો રિમૂવ કરવાની જરૂર પડે છે. તો મિત્રો, જો ટ્યુબ્સ આ રીતે ખરાબ હોય તો એવા કેસમાં IVF એ બેસ્ટ ઓપ્શન છે. IVFમાં અમે ટ્યુબ્સની જરૂર જ પડતી નથી. અમે ડાયરેક્ટલી ઓવરીમાંથી એગ્સ લઈ એમ્બ્રિયોઝ બનાવી અને યુટ્રસની અંદર આપણે ટ્રાન્સફર કરીએ છીએ. ખોટા ઘરેલું નુસ્ખા કે મસાજથી ટ્યુબ ખુલતી નથી. એટલે મેડિકલ સાયન્સ પર ભરોસો રાખો અને સમય ના બગાડો. જો મિત્રો રીલ ગમી હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો, ફોલો કરો. થેન્ક યુ.